આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે। આંબાની સાથે એક ડ્રેગન ફ્રૂટની વાવેતર કરી રહ્યા છે, તો જેમાં કરીને ખેડૂતને આંબા પછી કોઈ પણ જાતની આવક નથી થતી। તો ચોમાસામાં શું થાય? ચોમાસામાં આપણે ડ્રેગન ફ્રૂટ કરી શકીએ। તો એક નાનો એવો પ્રયાસ છે જેથી કરીને ખેડૂત મિત્રોને લાભદાયક છે। તો આપણે કઈ રીતના વાવ્યા છે આપણે એમાં જોઈ શકીએ છીએ કે આંબાની નીચે હરેક થડમાં બે વાવ્યા છે। તો નાનો એવો પ્રયાસ છે, ખર્ચ પણ નથી આવતો। તો હરેક બહુ નાના આંબા છે, બહુ મોટા નથી, જેથી કરીને આપણે એમાં કરી શકીએ। તો આપણે ચલો કઈ રીતને આપણે એનું વાવેતર કરી શકીએ જોઈએ। તો આપણે આંબાના થડમાં ખાડો ખોદવાનો છે। ખાડો ખોદી અને આપણે લગાડી શકીએ। જોકે આ થોરની જાત હોવાથી ગમે એ જગ્યા ઉપર થઈ શકે। ઓછું પાણી હોય તો થઈ શકે અને વધારે આને કંઈ જરૂર નથી હોતી વધારે પાણી। તો આ રીતના આપણે વાવી શકીએ। તો આનો ગ્રોથ જેમ જેમ થતો જશે એમ આનો સપોર્ટનો જરૂર નથી પડતો। તો આપણી પાસે ઓલરેડી આંબા વાવેલા છે, જેથી કરીને આપણે એનો પિલરનો ખર્ચો પણ બચી શકે। તો જેમ જેમ જશે આ ડાળુમાં તેને સપોર્ટ મળી જાય અને આ 2 થી 3 વર્ષમાં આની આવક ચાલુ થઈ જાય, આંબો મોટો થઈ જાય, જેમ આ મોટું થાય, કોઈ પણ જાતનું નુકસાન નથી હોતું આંબાને। તો આ એક નાનો એવો પ્રયાસ છે જેથી કરીને હરેક ખેડૂતને કરવું જોઈએ। તો આપણે પ્રયાસ કરીએ છીએ થોડો જેથી કરીને તો આપણે વાવી દીધા છે લગભગ 20 આંબામાં આપણે વાવેલા છે। તો આગલા વર્ષે ખબર પડશે કે આનો ગ્રોથ કેવો છે। તો જેથી કરીને ખેડૂત મિત્રોને અવનવી ખેતીમાં આપણે લાભદાયક થાય। નાનો એવો પ્રયાસ છે। બજારમાં આની કિંમત ઓલમોસ્ટ 30 રૂપિયા 30 થી 35 રૂપિયામાં મળી જશે હોલસેલમાં, ગમી જાઓ। ઓકે।